બાપુ ને ભાઈ કેટલા આપો? હા, બે બુન ખરી? બાપુના અમારા 5 હા, મારા 5 ભાઈઓ 5, ભાઈ 2, ત્રીજો પડી ગયો 3, ચોથો નંબર એવું કે કદોક શ્રીફળ હતું મેલેલું, એ જડતું નહીં. હવે તમે મેલ્યું હોય કે તમારા ડોહાએ મેલ્યું હોય, શ્રીફળ મેલ્યું હતું બરોબર. પછી મગજની તકલીફ કોને? મારા દાદાને હા, ગુજરી જાય ગમે તે પણ મગજની તકલીફ થયેલી છે. દાદાને મારા બાપુને હા, એ તો જોવા ત્રીજું ખોળો, ત્રીજું ત્રણ થઈ રહી મગજની તકલીફ 3 જણા થઈ રહી. મને આ બેની ખબર છે. ત્રીજું ખોળી લેજો. ત્રીજું લેડીઝ, જેન્ટ્સ નહીં, બહેરાન થયેલી કોઈ લેડીઝ નહીં. ત્રીજી ભુવાજી મને ત્યાંથી ક્યાં બરોબર. બીજો નંબર મને એવું મારો ભગવાન કે એ 2 બહેરો કોને કરે તો પછી મને ખબર નથી. કેમ અમારા ભાઈએ કરા કે ભાઈ? નાનો હાથ. હા, એ ચોથી હવે ખબર પડી ને. હા એ છે આ ભાઈ. જૂનો બીજો નો ખબર હોય ને એટલે નવું તાજું ખબર એ તો દેખાય ને હા, કે એ એ 2 બહેરો કરે તો આ નાનો મારા ભગવાને મને રજા આલી છે. એ પહેલા કીધું શ્રીફળની ગોત કરો. હજુ યાદ કરજો બાપુ, 2 વાર યાદ કરો. ક્વોન્ટિટી વિચારો, ટાઈમ છે તમારે જોડે. શ્રીફળ મેક્યું હોય ને પછી શ્રીફળનું કોઈ ન્યાય ના થયો ને શ્રીફળ પછી તો જોઈએ ખબર નથી. હું તો કોઈ તળાવમાં નદીમ જઈને પધરાયા બીજું તો નથી. અને શ્રીફળમાં શું એક અમારે કુવા હતા ને એને હનુમાનજીનો આપ્યો હતો. એટલે કે સારું થાય તો કરે નકર શંકર બાપાની રડતું બેન દીધું જાઓ તમે શું મહાદેવના મંદિર હનુમાનજીનું શ્રીફળ માધે ને હનુમાનજીના મંદિર હનુમાનજીનું હોય ને મંદિર એ મૂકી આપજો તમે શું આપણું કામ ન થાય તો તમે શું બીજું કાંઈ નથી. આ હનુમાનજી કાંઈ આપણને ફરક નહોતો પડ્યો આપણે કીધું કે આપણને કાંઈ સારું નથી કાંઈ વાંધો નહીં. શરીરનું બળતરા કોને થાય? કોઈ તકલીફ તો અમારા સન્નાંગી દી છે એવું બધું છે. તમારા ઘેરથી બળતરા થાય. થોડુંક દુઃખે ને બધું કર્યા રાખે. જો તકલીફ હશે જ એમની તમાર એને મને કીધું હશે તો મેં ઘી જાણું તો એની તકલીફ સાચી. પછી ઘરની બહારની આપણને ખબર નથી. આ સ્પષ્ટ વાત. પહેલે નિયમ છે એ મારી જોગણીના ભગવાન રાજી હોય તો ખોડ કુના ખોડ કુદરતી ખોડ કોઈને વાગડી વધની હોય, કોઈને અપંગ હોય, કોઈ વચ્ચે તકલીફ કુદરતી ખોડો. વાગડી કદાચ વધની હોય વસ્તુ, પગે હોય કોઈ પગે અપંગ હોય, કોઈ જીભ પકડાતી હોય કુદરતીઓ. અત્યારે અમે 4 ભાઈઓ. મારા ફાધર નું કુટુંબ એટલે તમારે 4 ભાઈ ફેમિલી આવી ગઈ છે. તમારા બેન સુધી ગણાવો. 3 બહેનો કીધી ને એ ગણાશો. છોકરો નહીં ગણા. સમજાય દો. કોઈ પગની તકલીફ હોય, હાથી અંગુ આગળી વધી ઓખી તકલીફ હોય બરોબર. બીજો નંબર કે એને મને કહેવા દીધું હોય કોઈની જીભ પકડાતી હોય ફેમિલી છોકરો ઉડી ગયો તો આ પ્રશ્ન સાચો એવું ત્રણેય કોઈ જતી તકલીફ ચારે ભાઈઓમાં તકલીફ મારે દીકરીઓમાં તકલીફ મારા નાનાની દીકરી નક્કી તો વધાવો નાખો. બહુ અહીં ગણવા જ છે નહીં થાય. 6 તકલીફ નાખો વધાવો કહી દઉં. જોઈ લો પડ્યો. આંખની તકલીફ કોને? હા માલું તત્વ કુદરતી હોય. માલું તત્વ ને કુદરતી હોય. આ જીવડું પડી ગાડી નહીં ગણવાનું. આમ ફરી જતી હોય માલું તત્વ એ કુદરતી છે. આ જીવડું પડી ગાડી નહીં ગણવાનું. આપણો નિયમ છે કે બધું નહીં ગણતા.
કુદરતી હોય એવું જોવો. તો પાછી કોઈ બહેનોની નથી રેડી છે, ભાઈઓને સારું નહીં. સૌથી નાના ભાઈના બહેરણ સારું, સૌથી નાના જે ભાઈ છે બહેરું એમને તકલીફ નહીં. ના એક તો એની રેડી છે તકલીફ. માપો વધાવો સર, તકલીફ જોઈ લો પેલા નક્કી કરો. આપણે કોઈ એવી નકર બેરોને આપણે અત્યારે એવું હાથું નથી આંખોમાં કોઈ તકલીફ પડી ગઈ છે, તકલીફ છે એવું બધું. તમે મેં શ્રીફળનું કીધું, તમે કે મેં શ્રીફળ રેવડી દીધું એવું બોલે, મંદિરમાં જે રેવડી દીધું એવું નહીં. શ્રીફળની વાત ફેરથી લાવે. કોઈ ભોવાએ કોઈ ગમે તે તમે કોઈ શ્રીફળ લઈને કોઈ જમીનમાં ગાળ્યું હોય તો પછી એ શ્રીફળનો નિકાલ ના થયો હોય એવો પ્રશ્ન. ત્યાર ભાઈ ગણાશે, તમારી ફેમિલી ગણાશે. તો ભોવાએ કીધું કે શ્રીફળ તમારા પર કેવડી વસ્તુ કોઈ જમીનમાં ગાળી દીધું એવું કોઈ બનાવ બને ભાઈ તમારા ભાઈ ઘર ભાડાએ ખરું. તમે તમારી કોઈ સધિક શિકોતર માતા કીધી તમને કોઈ ભોવાય ઓપરેશન કોને કરાયું? એક થી બીજું નહીં, એક તો છે ને. પછી નસની તકલીફ કોણ? નસ પકડી જાય એવી તકલીફ. મારાથી નાનો જણ છે ને નસ પકડાય, હાથ નહીં પકડાય, પગ નહીં પકડાય, નસ પકડાઈ જાય. નસ પકડાય. 2 વાર બોલાયું. આ એવું તો હોવાથી ખોટો છો, હું તો છે એવું કહું. દુઃખનો મેળો કેટલું કરી દીધું, હવે અંતે થાકી ગયો અને મારી આગળ તો જીવ નથી. આ ભગવતીની દયા ઈચ્છાથી મેં ઓરિયા જોયું તો મેં ઐશાહિક દેવું દેવું છે ને પૈસા નથી. દેવું છે ખોટું નહીં બોલાય. દેવું માથે ચડી ગયું. દેવું ચડી ગયું એટલે મને ખબર પડી કે દેવું છે. દેવું ચડી ગયું, પૈસા કોઈ દેતો નથી. વ્યવહાર સાચવો છે. બધી સાચું, પણ એને એવું કીધું કે માથે પૈસા નથી પણ દેવું છે. ખોટું ના લગાડતો. નથી લગાડતો. મને તમારે જે કેવું હોય મને શોખ દેવું છે એવું કહે છે કે દેવું છે. ડાયરેક્ટ કહું, પાછળ બોલતો ને તમે ચોથી આય માર કોઈ દે દેવું ચડી ગયું. ચડી ગયું છે. 3 મહિનાથી આ હાથનો રોટલો નથી ખાતો. આ શોખ છે તમને વાત. કેટલું ચડ્યું છે દેવું? એવું થઈ ગયું છે 13-14 લાખ. હા 13-14 લાખ. એટલું બધું કામ કરતા કરતા કામ ન આવે. ટ્રેક્ટર લીધો, ધંધો કરવા ટ્રેક્ટર લીધો, ટ્રેક્ટર નું આવી ચમ નહીં આલ્યું ટ્રેક્ટર? કોઈ કીધું કેવાક ન આવે છે. હા 30 વર્ષનો ધંધો કરતો, 30 વર્ષનો ડ્રાઈવર છો, ધંધો કરતો. છેલ્લા આટલા ટાઈમ બરોબર ભગવાને રજા આલી હોય સમજ્યા. મારે જોડેના ભગવાન રાજી છે અને મારા સ્વામી મને કીધું છે જ્યારે માથે દેવું કે એકના માથે બધાય માટે સારી ભાઈ માટે 14 લાખ ગલત મેં વળી હતું એ બધું વેચી નાખ્યું તો ન ભરવાનું માથે ચડી ગયું. એને વળી કાંઈક વેચ્યું, વળી કાંઈક જમીન છે તમારે? જમીન હતી 12 વીઘામાંથી 4 વીઘા રહી તો જે 8 વીઘા વેચી મારી. વેચી નાખી. હા એ બધું પૂરો થઈ ગયો. જમીન વેચાઈ છે. ટ્રેક્ટર સર ચમ ને લીવા પણ મારા ભગવાને કીધું કે મને ટ્રેક્ટર દેખાતું નહીં તમારા જોડી. હવે તમારા ભલે ટ્રેક્ટર લાવ્યો પણ તમારા ઘેર ટ્રેક્ટર નથી. ઘરે નથી. ત્યાં મૂકી હોય. તમે મેચી મારા શું લે દેવા? પણ હાલ ટ્રેક્ટર દેખાતું નહીં એટલે પૂછવું પડે ટ્રેક્ટર તો જીવું. 12 વીઘા જમીન નહીં, 12.5 વીઘા જમીન. એટલી 12.5 વીઘા. તમે 12 વીઘા બોલ્યા પણ હું 12.5 વીઘા અડધો વીઘો વધારીને બોલું તો 12.5 વીઘા જમીન એટલી હતી. તમે 12 વીઘાની અડધો વીઘો વધી ગયો પણ મારો ભગવાન 12.5 વીઘા જમીન હતી. હતી કે નહીં? અને એક તો ત્રોસમાં શેઠું ખેતર હતું. હતું વેકવાનું વેકાઈ ગયું પણ મેળ નહીં પડ્યો. તો ભરાતું નહીં હોવા જો. હા ભરાતું
મારા ભગવાન એવું કહે છે કે વ્યાજનું ચકેડું ફરે ને તો મેળ ના પડે, તમે વ્યાજના ચકેડામાં પડી ગયા. પડી ગયો શું કરવું બુઆજી? વ્યવહાર સાચવવા એમ થાય કે આ ભાઈ રસ લઈને તમને દઈ દો, તમારે રસ લઈને મને દઈ દો, કાંઈક મારે ધંધો હાલે તો એમાંથી કમાઈને દઈ દો, પણ ધંધો શું થાય? ચટકો જ જાઉં છું. પછી પેટનો દુખાવો કોના થાય? એટલું દુખાવામાં પરિણામ થાય. હા, પેટનો દુખાવો થાય છે હવે. હા, ને મારો ભગવાન એવું બોલે છે, એવું તો થયું પણ એક જ પાર્ટીના વધુ નહીં. એક પાર્ટીના વધુ પૈસા સમજી જજો. હા હા ઓકડો બતાવી દઉં. હા હા એક પાર્ટીના આટલા છે, હા ઠીક નહીં? છે. ઓકડો બતાવો કે એક પાર્ટીના આટલા છે, પણ વ્યાજનું વ્યાજ હેડી જાય જવું છો. તો મારો ભગવાન એવું કે તમે ખેતર પાત પૂરો તમારો દેવ, તમારી બહુચર ને તમારો ગણપતિ વ્યાજને પૂછવાનું તો કદાચ મારી જોગણીના ભગવાન રાજી હશે. પછી એક ઘર તોડી ચમ નાખ્યું. અત્યારે તો હું ટંકારા રહું છું ને ત્યાં લીધું મેં અને એની માથે લોન આપો. એ નહીં, લોન તો તમે કરાવી, પણ એક ઘર તમારું જૂનું ઘર હતું એ તોડી ચમ નાખ્યું. એ ઘર જોને મારે હતા એ મેં વેચી દીધા. તૂટી ગયા ઘર તૂટી ગયા. જૂના જે વેચી મારે તૂટી તો ગયા છે ને. હા તો નક્કી કરો છો. હા હા પાછું આવજો, ખોટું બેઠો લેવા બેઠો. પણ જે ઘર હતા હા એકન દીવા થતા હતા, પછી તમે ઓય લાયા. આ તમારા દીવા બહુચર ને પેલા એકન થતા હતા, હા એક જ દીવો કરતો. એટલે એ જૂના ઘેર થતા હતા પેલા. હા પહેલાં જ અમે નારણકા રહેતા અમારા ગામડે, એ ઘર વેચી મારી, એ વેચી તૂટી ગયા ઘર. એટલે એને ઈ વેચી નાખ્યું. એટલે એને એ જૂનું મકાન હતું એ પાડી નાખ્યું. વેચવાનું કોઈ કારણ હશે ને ઘર? ઘર ચમ વેચી મારી? હા લેના નહીં સાહેબ, હે? લેના નહીં સાહેબ. કીધું ભરાઈ જાય આ વેચી નાખી તો તોય ન કરાવે. બધું ઊંડા કરતા. કેટલા વર્ષથી લેવાનું હેડી આવે? એનું 15 વર્ષ થઈ ગયું. 15 હજી વિચારો. હા, 15-20 વર્ષ. એક બોલો, 15 બોલો ને 20 બોલો. બોલો 20 વર્ષ પાકા થઈ ગયા. ગણજો જુઓ બાપુ, ભાઈ ગણી લો. 20 વડે સાચું. મને ખબર નહીં, પણ એને એમ કીધું કે આ બેઠા એમને 20 વર્ષથી લેવાનું, થોડું આજ હવે ભરાઈ ગયું હતા. ટ્રેક્ટરે ગીરવે મેળી દીધું, લઈ લીધું. સમજી નો બોટ તો મેળ નહીં પડે. એટલું ટ્રેક્ટર લાયક બીજું કોઈક સાધન લાયા? એક દાંતી ને રાત બીજું કશું જ નહીં. બીજું કાંઈ નહીં. પણ મન મારો ભગવાન એવું કે કોઈ સાધનનું ટાયર હે ને ફૂટી ગયું. ટાયર તો અત્યારે તો બાઇક હતું કોઈનું બાઇક? બાઇક તો મારું પોતાનું બાઇક હલાવીને જતો હોય. પછી ટાયર નબળું થઈ ગયું પછી એવું નવરું નહીં, ફૂટી ગયું કોઈ ખબર? ના એવું ચાર ભાઈઓને ગણા, બીજું પોચમાં નહીં ગણું. બીજા ભાઈને તો પાછું વિચાર ન હોય. તમે મને એવું કીધું કે મેં મારા ભગવાને એવું કીધું ખોડ કીધી હતી, ખબર? હું સાબિત કરી દઈશ કે ખોડ કોના આવી. પછી ઓપરેશન 2, એક નહીં એટલો 2. એક તમારા ઘેર અને બીજું ખોડ્યું. 2 બોલી ગયું એટલે 2 થાય. પણ લેણાનો કરજો વધારે નેચો નહીં હતો, વધી જાય. વધી જાય. 4 વીઘા જમીન રાખી હે. હા, 8.5 વીઘા વેચાઈ જઈએ. પણ પેલું ટેબા જેવું ક્ષેત્ર એ વેચી મારી. બધું પૂરું થઈ ગયું. હવે 4 વીઘા જ રહ્યું ખાલી. આ વેચી મારે પર રહી જાય. આ વેચીને કંઈ ભરાય એમ નથી. ચમ એને કંઈ ભાવ નથી. મહેનત છે એવું નહીં કે તમે નહીં કરી, પણ ચકેડાથી બહાર તમે નહીં આવ્યા. મહેનત તો હોવાથી થાય એટલી કરું છું. એક લોન ચાલે 2 ચાલે લોન?
તો એકલો ના લે ટ્રેક્ટરની મારે બીજી લોન મકાનની હાલે 2 લોન તો એ મેળ નહીં પડે ટ્રેક્ટર વેચાઈ જાય ને મકાન વેચાઈ જાય ને તો એ મેળ નહીં પડે એવું કોઈ નથી કરાવી નહીં ભરાય કારણ કે ટ્રેક્ટરની તો લોન છે એ તો લોન કરતી હતી તો બાકીનું પેલું ભોગવવું ને આપણને આ એમાં બધું થયું હમણાં બસ સારી રીતે થતો જ ગયો ધંધો કરતા છતાં જમીનો વાવતો તો કાંઈ ઉપજ ન થાય તો કાંઈ ઉપજ ન આવે એમાં તૂટી જાય પાછા હું બસ તો કહી દઉં મને ખોટું નહીં ફાવતું તમે આવ્યા છો દેવ ગતિ છે સારું થાય દેવ જ માતા નહીં બરાબર બીજા ભગવાન છે ને કે ભાઈ આસ્તે સ્વામી તમારું ભર દઈએ નહીં તો આપણે મહેનત તો જોવાની માતા જોડે રૂપિયા તો નહીં આપણે મહેનત કરી ભગવતી આપે મહેનત કરવી ટેન્શન નથી તમારો ધંધો હાલતો થઈ જાય તો તો બસ ધંધો આટલો થઈ જાય અને એક મારું જે હૈકું છે એ કામ મને આમ જેતું થવા આવે. તમારો ધંધો બીજો નંબર અને તમારું જે કોમ અડચણ ઊભું છે એ કોમ ચાલુ થઈ જાય હા હા તો મનાય ખરું હા હા? હા જે મારું અટકેલું કામ છે એ વેતો થઈ જાય મારો ધંધો વેતો થઈ જાય એટલે હું માનું નક્કી હા એ બોન એક જ જાણ વધાવો ને બોન તારો વધાવો થાય તો જોઈ લેજો એ નતો ને ભાઈ હા. વધાવો હો વેણ માગ્યો તો બોન તારો વધાવો થાય હજુ વેણ કહું એ મારી સૌ ઉપર નામ બોલો હો શું નામ છે સૌ નામ ચમંદર ચમન નહીં સ સસલાનું સ અને આ વેણ થાય તો એક સવાલ કરું મારા ભગવાન મને કહેવા દીધું હોય. બધાઓ જ છો બે આ મેરણી માતા કોની મેરડી માતા ભુવાજી કહું ને મેરડી માતામાં એવું છે કે અમારા પૂરા વ્યક્તિને એવું કીધું હતું કે તારે થંભલાની લીધેલી મેરડી છે આ છે એવું તમને શપથ કરી હું ફર્સ્ટ કરું કારણ કે વેણ નહીં પડતું એમ કીધું કે દેવામદાસ હારી બનાવવા બેઠી અને મેરડી મને ખોળવા દીધી કે મેરડી આવી હવે અને મેરડી માતા તમારું પૂરું નહીં પાડતી લે એટલે એમ કારણ કે વેણ નતું આવતું બધા છે ને અને એને કીધું કે આ કાકા ઉભા થયા પેલા કહી દે કે મેરડી તમારી અને મેરડી આવી તો તમે ચોકથી ચોલ્લ લાયા હોય કે ગમે તે કર્યું પણ મેરડી છે તમારો ભાઈ એની પૂજા થતી નથી આ વખો એનો છે એટલે આવું હતું એટલે અમને તો ખબર નથી મારા દાદાએ ક્યાંક લીધા હોય શું કર્યું ભગવતી પૂજારે તેના માતા શું થાય શું કરવાનું મને મેરડી કીધી કે મેરડી સ સન સ અને જો એનો જ વખો હોય તો આલબુન વેણાવો કે બોન કરું વેણ નહીં પડ્યો તો બોન તારો વધાવો વાંચો તું સુખની શક દુઃખની એ નહીં ખબર બાપ તારી રજા હશે મારી ભગવાન તારી રજા છે તું સુખની દુઃખની ખબર નહીં લવાળ ભાઈ બોલ તું સુખની શક દુઃખની મને ખબર નહીં બાપ હાલ હવે તારી રજા છે તો હવે એક વેણ કરે તો કે મેળી હાચી મસાણી કુકનાની હાલ માળી બાધા નિમિત્તના મેળીના નામની 31 દડા અગરબત્તી કરો 2 કોમ અટચેલો એક તમારો ધંધો ચાલુ થાય અને 1 કોમ અટચેલું ચાલુ થઈ જાય તો મેળી કેમ કરવું પડશે બરોબર હવે મેળી લાયા છો તો કોઈને મેકેલી એ ખબર નથી દાદાથી હેડ તમારા દાદાથી હેડે છે મેળી ચોખડ કરવું તમારા બાપાના બાપા એટલે દાદા આ દાદાથી મેળી હેડ
બરોબર. હવે ઉગતા નહીં શક મસાણી મન નથી એ ખબર. આપણે જાણતા નથી. પણ મને એવું કીધું કે ઊભા થયા પહેલા કીધું કે મેળી હોય વેળ નથી પડવાની હતી કે મેળી છે. અને આ મેળી તમારું રોશન વાળ્યું કારણ કે દેવ છે બાપ ભલ ભલોનો ઢૂંઢો કાઢી નાખે. પણ આપણે તો ભુવાજી કોઈ જાણતા નહોતા કાંઈ, કોઈ ભુવા આવે કોઈ 31 દિવસ અગરબત્તી કરો આ મેળીના નોમની. આ મેળી જે કરો એ અલગથી બાધા નિમિત્તે 31 દાડા 12 દરવાજા કરવાની. હા, 31 દાડા હા. પછી કોઈ ફાયદો થાય પછી આ પગા થાય હું પૂરું કરી નાખી. આવો હું નહીં, દીવાનો ભગવાન છે પૂરું કરી દે કે આ તમારો શેડો અને તમારા દાદાનું નામ લઈને બે હઈ દાડા કે અમુક નામ હતું અને આટલા વાત પડી હતી એવું ગઈ નાખી બસ. બસ. પણ આ મેળી કેમ કરવાનું તમારે? હા, હા. ભુવાજી આપણે કીએ કરવા તો તૈયાર થાય, પણ આવી રીતે કોઈ સ્પષ્ટ કહી ન હગે એમ કીએ મેળવી છે સાચા. હાલો તમે કયો. મેં શું કીધું કે મેળી 1000% કીધું. મેળી સન ચિયા નાકાની છે એ કહી દઈશ. હા, હા. હા, એ. ચમ આબુ પડે ને ચિયા નાકાની હા, હા. અને કઈ ભાઈ હું કર્યું તું એ કઈ હવે નતું કેવું પણ હવે કહે કે ચી બુને હું ગાયું તું ને એ ગાઈશ હા, બરોબર છે. હામાં. તો જ મોનવાનું નકા મેળી. હા. અચ્છા. એક ને એ વેચ્યું એવા તો 3 ઘર વે કહી ગયો. હા. કેટલો 3 વેકોણો આ એ કહી દઈએ હવે. કેટલો વેચ્યો? ત્રણ. વેચક ના વેચ્યો એ ગઈ છે હવે કે 3 વેચ્યો તો મેળી ખોલીને કે ના ખોળત હું. પછી ખર્ચીમ બતાવત. ખર્ચી તમારો જે ખંભો કહેવાય ને એ ખર્ચીમ ઘર બતાવત તમને. દેવ કેમ કરવાનું હું હા, નહીં, કરવાનું. તમારી મેળી કેમ કરવાનું બસ. મારી માતા નહીં, મેળી કેમ કરવાનું આપણું. આ તો બતાવ્યું પણ મને ચાલે કરી ગયું. આ શબ્દ મેળી કેમ કરવાનું. હા, કરવું પડે આપણે. 31 દાડા બોલી જવું, અગરબત્તી કરજો, 31 દાડે સારું થઈ જાય પછી આવજો. હા મારી મોડોતરીની જોગણી. હા